राम के नाम से जब पत्थर चलते हैं तो सोशल मीडिया के नाम से दुनिया चलती है। વાહ વાહ વાહ. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે ને. આજે આપણે ખાસ સોશિયલ મીડિયા આશ્રમમાં છીએ, નાયા વિનાના, અને બધું સોશિયલ મીડિયા આશ્રમમાં કામ થઈ રહ્યું છે. તમે જોઈ શકો સવારમાં રૂમ સાફ સફાઈ થઈ રહી છે, અને બધાય પ્રભુજીઓ નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે. બાલા તવા થોડું ઘણું માટીનું કામ કરાવે છે વાડી બાજુ. હાવ આર યુ? વેર આર યુ? हाँ और जय श्री कृष्ण, गुड मॉर्निंग. गुड मॉर्निंग everybody. अच्छा, और बताओ क्या काम चल रहा है अभी? Nothing, no work actually. That's why daily I am thinking why we are started here. हाँ हाँ. We are looking to try the job in Dubai. Trains are going from here, this location to Dubai. So many trains are going. So why we started here? Your family's telephone number? My village, in my village, my family nobody is there. I think somebody's all passed away. Some people are now working place. I don't know. Mother is gone, passed away recently. My sister family members are there. I don't know where is that. My sisters are there. One sister is there. Only one sister. She is there only near to my colony people only. તો તમે ગુજરાતમાં કેમ આવી ગયા? So actually, if you will go from this side to that side, na, I can reach my location. 18 kilometers my location. Here to my location. ઓકે. તો મને ગુજરાતીમાં ફાફા પડે એટલે ઇંગ્લિશમાં ફાફા પડે એટલે ગુજરાતીમાં સાલોમાં બોલવું પડે. અને તમે જોઈ શકો આ રૂમ મસ્તીનો ધોઈ નાખ્યો છે. અમારા અર્જુનભાઈ, પરેશભાઈ, મુકેશભાઈ. શું કહે છે મુકેશભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખાઈ ખાઈને મારી જેમ પેટ બહાર આવી ગયું. તમારે સાફ સફાઈ હાલી રહી છે. સાફ સફાઈ તમારી સરસ 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 એકદમ સરસ કામ થઈ રહ્યું છે. અર્જુનભાઈ, પરેશભાઈ ઓર કાલુભાઈ, બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કયું ગામ તમારું? ગામ કયું? હે બાલા, તને ગામનું નામ નથી આવડતું? ગામનું નામ નહીં આવડતું તને? આવડે કે નહીં? બોલ ની બોલ. કયું ગામનું નામ છે તાર? જામનગર. હે જામનગર. આમ તો કે જામનગર. જામનગર તાર ગામ કયું છે? દામનગર કે વાગનગર? વાઘનગર. હા તો વાગનગર કાતા બોલ પડે. બાલા આ છે અમારા કાવ વાઘનગર થી. સીતારામ દાદા, नाश्ता करो? हाँ नाश्ता किया? अच्छा अच्छा, सही 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 है. और બધાય પોતપોતાના ઓલામાં છે. અને મુકેશભાઈ આવી જશે. શું છે મુકેશભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાયા ની નાયા સવારે? ના મોઢું મોઢું બરોબર સાફ નહીં કર્યું મારી જેમ? કેમ? જોયું છે. મહેમાનો તો ગીત ગાય બતા હોર હોર મેં ભજન સરસ. મને તને મળવાની તે કચ છે, પણ તું ના બોલાવે તો હું શું કરું? મળે ચાંદો સૂરજ જો એક જ છે, પણ તું ના બોલાવે તો હું શું કરું? મારે મન ગુલાબનું ફૂલ એક જ છે, પણ તું ના તોડે તો હું શું કરું? મારા મનની વાટો જાની લેલ્યા રાધા કહે ન તો હું શું કરું? તારા મનનો સામરૈયો એક જ છે, પણ મીના બોલાવે તો હું શું કરું? મને તારા મળવાની તે કચ છે, પણ તું ના બોલાવે તો હું શું કરું? મને તને મળવાની તે કચ છે, પણ તું ના બોલાવે તો હું શું કરું? મને તારા મળવાની તે કચ છે, પણ મેં ના બોલાવે તો હું શું કરું?
બસ બીજું બોલો બીજું એનું એ જ તે બોલો. તો અમારે મુકેશભાઈનું બહુ મસ્તનું ભજન હતું. બધા અત્યારમાં અહીંયા તમે જોઈ શકો પથારી ખાલી છે, કેમ કે બધા તરીકે બેઠા હોય છે પાછળની બાજુ આ બાજુ. તો ગુડ મોર્નિંગ ભવનભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. જય મુરલીધર. શું કરો અત્યારે હવારમાં શું કામકાજમાં છે? આ કચરો એવું બધું વીણીને ડબલામાં નાખવું. વાહ વાહ સરસ. લાલ દાદો શું કરો? બેઠા છો હા બાપો. તે આજે તો ટાઈટ છે કે નહીં? ઠંડી લાગે છે આજે? આ લાગે છે આજ છે ઠાર. આજ ઠાર છે ને? આજે છે, કાલે તો 15 નતો. હા પમદાડે નહોતો તો આજ કેમ ઠાર પડ્યો? આ ઠાર હવે થોડા જ પડશે. કેમ ઠાર કેમ પડે? ઉતાણ ટાઈપિંગ. હા ઉતાણ ટાઈપિંગ જા. હા ઉતાણી ઉધી રહે. જા રહ્યા હવા ઉતાણી બંધ જાય છાવ મળે ગરમી છાવા. એવું તે તમારે ઠાર પડે તો તમને ઠંડી નથી લાગતી? નહીં તમે પોટ ભેંસો નહીં. નરેશભાઈ તમે ઓળખી જાવ કોણ તો પચીભાઈ તમે ઓળખી જાવ ને કોણ છું? પોટ ભેંસો લફર પોપટભાઈ નથી. બોલો ના કાંઈ વાંધો નહીં. હવે તમે એમને ઓળખતા નથી. હવે તમને અમારો અવાજ નથી ઓળખતા. પચીભાઈ કા નરેશભાઈ કાંઈ વાંધો નહીં. તમારી પાસે રોજ કોણ આવે? તો હે કોણ આવે? ઘણા આવે છે. હા વાહ કાંઈ નહીં. ઘણા આવે છે પણ યાદ નથી રહેતું એમ ને? તમને ટોપિક કોણ લાવી દે છે? તો પવન બાપુ હા વાહ કાંઈ વાંધો નહીં. ગમે એટલું પચીભાઈ હું નથી લાવી દેતો એમ ને? તમે લાવી દેજો હાલો. હું તો લાવી દીધેલી છે ને, મેં નથી લાવી દીધી. તો પોપટભાઈ તમે તો નહીં નરેશભાઈ. નાનમાં હે નરેશભાઈ. નરેશભાઈ હા તો એમ તમે તમને કીધું પેલા પેલા નરેશભાઈ કીધું પણ તમે તમારે પછી કેવું પડે ને. તમારે મેં એમ તમને વિશ્વાસ હોવો જોઈએ કે હવે નરેશભાઈ જ કેમ છે. કરવું તમારે હા આ ગમાનનું? કયું ગૌશાળા એમ? હા ગૌશાળા બને છે તો ધીમે ધીમે થાય ને દાદા. આ બાજુ એક બાજુ કામ ચાલુ છે. આમ તો આડું કર્યું છે. કર્યું છે સાપરું આડું કર્યું છે પણ ધીમે ધીમે થઈ જાય છે. બધું એમાં થોડુંક બાકી છે. બાકી હજી એના કોબું ભરવાનું છે. કેટલી ગાવું રાખવી આપણે? હે કેટલી ગાવું રાખવાની છે? તમે કયો રાખો હું ચાખો હું ન કહું. હો રાખો પસા રાખો. ગાવું દોતા આવડે? મને દોતા ચાખો ખોટું ના દે નહીં. નહીં. નાસ્તો કર્યો સવારમાં? હા કર્યો ને. વાહ વાહ. શું ખાધું? ઓલું કાંક હતું ગોળ સકોડું એ ખાધું. ઠીક. હા હા જીરાપુરી. હા હવે એ કર્યું એ ખાધું. વાહ વાહ વાહ. કેટલા દાંત છે તમારે? મારા દાંત તો સબ મોઢું નહીં ઉગાડું મારે. તમને દાંત આવે અમને પાપ લાગે. એવું ન ભલે તમે શેઠ આવ્યો મોઢું મારવા ખરો ખરું હું કાંઈ મવ ન ધોઉં. 5 મિનિટ થાય મારે ધોતા. મોટું તો હતા. હા વાહ સરસ જો સરસ. હાથ તે- પર ધોઉં. કેમ છે તબિયત પાણી રેડી? મારે સારો હો. તો વાંધો નહીં. બોલો બીજું. તમારે અમારે બહુ સારું. પોટ બેસે ને પણ ચોથ ખરા નહીં પોપટભાઈ 15 તારીખે આવશે. હજી હા કેમ શું કામ છે પોપટભાઈ? મારે પૂછવું પડે ને. હું મારે જવું છે શાક પર. હા તે હાક પર ઈ વાતે આ છે તમારે. તમે હાક પર નું વેન છેડ્યું ને નીકળો. હાક પર જાવ ને શું કરશો હાક પર? મારે પૈસા છે ને લઈ આવું ને પછી હું શાક પર પાણી હરામ મરી જાવ તો હું પીવું નહીં એનું. મારે લીલે નીચે કરાવે એ બીજા કરશે. એમ થોડું હોય લાલ દાદા. લીલે નીકળવા મારે જો આ મારે જવું છે. મારે ભેગું ને કે મારે ભેગું કોઈક આવવું જોઈએ હો. હું હા. એકલો ન જાઉં. એકલા નહીં જાવ? નહીં અમે તો એકલા જ મોકલજો તમને. ના એકલા માં નહીં જાઉં. નહીં નહીં અમે નહીં આવ્યા હારે કોઈ. ના આવવું જ જોઈએ. નહીં નહીં અમે કોઈ નહીં આવ્યા હારે. આવવું જ જોઈએ. અહીંથી બસમાં બેહાડી દેવું. કા પોપટભાઈ અને કા નરેશભાઈ. નહીં નહીં અમે કોઈ નહીં આવી. અમારે જવાનું છે સુરત. અહીંથી બસમાં એકલા બેસી જાજો તમે. નારી ના નારે ના હું નારે ના. ને એક મને છે જ માં ઘેરે મેં જામ પાછા ઉયા ગયા પછી હું 2-3 દી રોકે પછી અહીંયા પાછો. ઠીક. હા હા આ તમારું કામ સારું. ન કરતા. હા તો ઈ લેવા આવે તો મોકલી દે ને. લેવા કોઈ લેવા આવે એમ હોય તો મોકલી દો. હાલો કોઈ લેવા આવશે? લેવા હા લેવા તું કીધું મને કે કોણ? લેવા હું તો આવીશ એમ હા, તે વાંધો નહીં. લેવા આવે તો મોકલી દો ને. તો સારું હા બસ એને કહેજો લેવા આવશે. તમને 3 દી રહે ને પછી હવામાં ડેલા છે ને ડેલા પાસે ઉભો રહો. હા. મને બેહાડીને અહીંયા તમને જુનાગઢ મૂક્યા આવશે ખબર નહીં? મારે જુનાગઢ નહીં જાવ. નહીં નહીં જુનાગઢ મૂક્યા આવશે નહીં તળેટીમાં. મેં જુનાગઢ મેં પસાર કરતા આવ્યું.
હા તો વહી આવશો ને પાછા નાસી તો આમ મૂકી આવશું ગોપનાથ બાજુ. તમને કહું હા 4 કેટલો મુસ્તો છે કેટલો? કેટલો 7 ગામ છે ને હા 7 ગામ 4 દાન જન 4 દાન ઊંચી ક્યાં જુનાગઢ? હા 4 જન ગિરનાર છે હવે અત્યારમાં થોડું ચડાય તમારી કીધે હવે ને પેલા જો પેલાય નો ચડાય. જે છે ને હવે મારું ને હાથ માને તમારા આયર લઈ ગયા હતા હાકરાના અને હાકરાના દરબાર પણ અહીંયા જુનાગઢ તળાટીમાં મૂકતા આવું જાવ ને તમે બે દી ખમો ખાલી. હા ક્યાં જુનાગઢ તળાટીમાં. માનું છે માતા ના 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 જ મૂકી આવું એટલે ના પછી રો તમને ખબર પડે. અરે ના મારે જાવું નહીં મારે જાવું છે હાક પર પછી અહીંયા આવું પાછું હાક પર તો દાહો જ તે પેલા જુનાગઢ મૂકી આવું પછી નાથી ભાઈ આવો ને. નહીં જુનાગઢ મૂકી આવું તળાટીમાં તમે જોવો ને તળાટીમાં મૂકી આવું તો જ કહેજો. જુનાગઢ તળાટીમાં એમને મૂકીને વહી આવું એકલો. લાલ દાદાને જુનાગઢ નથી જવું, હાક પર જવું છે. જાશું આપણે થોડાક દિવસમાં, કામ બામ પતી જાય એટલા માટે. હમણાં અહીંયા કોઈ છે નહીં. પ્રતિકભાઈ હતા, પ્રતિકભાઈ પણ આણંદ જતા રહ્યા છે અને એને થોડુંક કામ છે કોલેજનું એટલા માટે ગયા છે આણંદ. 2-3 દિવસ રોકા પછી આવશે. અત્યારમાં ખાલી હું એકલો છું એટલા માટે ત્યાં બહાર નથી જઈ શકતા, પણ ટ્રાય કરીશું જે પણ કામ હશે પતાવવાની. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ કરજો. ઓર દોસ્તો ઇધર બાલાતાની વાડીમાં કંઈક કામ થઈ રહ્યું છે, તમે જોઈ શકશો. શું છે ભૂરાભાઈ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરવાનું છે? શું કરવાનું છે? હા હા વાહ વાહ. તો અહીંયા થોડુંક કામ થઈ રહ્યું છે. અમારે મવાભાઈ કામ કરે છે. શું છે મવાભાઈ? હાવ આર યુ? अरे माय डियर इसको खोदा जा रहा है हाँ और उसके अंदर लेवलिंग करने के लिए लेवलिंग करना है. गुड मॉर्निंग, जय श्री कृष्ण. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. હા આ થોડુંક એવું કામ છે આ જરાક કરવા રહ્યા સોશિયલ મીડિયામાં એટલે આ લેવલિંગ થઈ જાય અને માટીનું પુરાણ થઈ જાય એટલે લેવલિંગ થઈ જાય એકદમ વ્યવસ્થિત રીતે વાડી. હા ખાડો જરાક છે હા અને માટીનો દર છે અને માટીના દરથી પૂરવામાં આવે. વાહ 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 વાહ. તો તમે મદદરૂપ થઈ રહ્યા છો એમ ને? કેમ નહીં, મદદ કરવી આપણો પહેલો ધર્મ છે. સાચી વાત છે. સોશિયલ મીડિયામાં એકાબીજા લોકો એકાબીજાને સપોર્ટ કરીને. હા કાંધે से कांधा मिला के तो ही काम होएगा. સહી બાત છે. राम सेतु बन જેવું છે. કેવું? रामना सेतु बन जो राम के नाम से पत्थर तरते थे जो सोशल मीडिया के नाम से दुनिया चलती. વાહ ભાઈ વાહ વાહ. રામ કે નામ છે पत्थर से राम के नाम से जब पत्थर चलते हैं तो सोशल मीडिया के नाम से दुनिया चलती है. વાહ 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 कांधे से कांधा मिला और आगे बढ़ाओ सोशल मीडिया. વાહ વાહ. સહી. ઓર સુના દો કુછ સુબહ સુબહ લોકોને મેસેજ આપો હોય આજે મંગળવાર તો શું આપી શકીએ આપણે? આપણે એને મંગળવાર છે તો જો ભાઈ એકબીજાની સાથે એકબીજાનો વિશ્વાસ સાથે લઈ અને એકબીજા સાથે કામ કરીએ એ જ સારું રહેશે. હા. અને સોશિયલ મીડિયાના વિડીયોમાં અપ કરો તો આ બધા જે વિડીયો જોતા હશે યુટીવી તો આપણે એકબીજાની મુસ્કુરાટ છે, એકબીજાનું સુખ દુઃખ છે, એકબીજાના આંસુ છે, એકબીજાની ખુશી છે, તો આપણે સાથે ને સાથે રહેવું પડશે. 24 કલાક જોઈન્ટ મશીન જોઈન્ટ કે સાથ રહોગે એકબીજાની સાથે જોડેલા છે એટલે અલગ તો થઈ જ ન શકે. નહીં સાચી વાત છે. હા અને આપણો શ્વાસ એક સાથે ચાલે છે એટલે કામ તો જરૂરી છે. જરૂરી છે અને કામ કરવું એ જરૂરી છે. એકાબીજામાં હળી મળે અને એકબીજા કોઈ પણ મોટા પ્રોબ્લેમમાં ફસાયેલા તો આ રીતે નીકળી શકે. બચવાની જરીયો આ છે. વાહ વાહ વાહ. સરસ સરસ. મુસીબતમાં જડને ગોતો તો તમે હંમેશા સતર્ક રહેવું જરૂરી છે. વાહ વાહ. તો અમારા મવાભાઈ બહુ હવારમાં મેસેજ આપે, તમે જોઈ શકો. બધાને પોતપોતાનું અલગ અલગ લેવલિંગ છે મેસેજ આપવાનું. તો કામ થઈ રહ્યું છે ખૂબ જોરશોરથી. આ બાજુ છેલ્લા સ્લેબનું જે નાનો એવો સ્લેબ બાકી છે, લાસ્ટમાં વિચાર કર્યો હતો તો એ સ્લેબનું કામ પણ થઈ રહ્યું છે. ના પાટિયા ભીડાઈ જશે. હવે ખાલી લોખંડનું કામ બાકી છે. લોખંડના બીમ પણ લાગી જશે, હરિયાનું કામ પણ થઈ જશે. અને તમે જોઈ શકો છો આવી રીતે કંઈક સોશિયલ મીડિયા આશ્રમનું કામ કહેવાય છે કે 70% જેવું કમ્પ્લીટ થઈ ગયું છે. આરસીસી કામ અને થોડુંક એવું બાકી છે. આરસીસી કામ પતી ગયું, પ્લાસ્ટરનું કામ નીચેના ભાગમાં પતી ગયું છે અને જે સણતર કામ છે એ હવે ખાલી છેલ્લો ઉપરનો જે બાકી છે એમાં જ બાકી છે. એટલે એ પણ થોડાક સમયમાં પૂરો થઈ જશે. અને જોઈ શકો તમે આમાં કેમ કે બધા લોકોને સાથ સહકારથી ખૂબ ઝડપથી કામ થઈ રહ્યું છે. અને આવડા આ લોખંડ કાપવા ભાઈ બોલાવે છે મને, તમે જોઈ શકો છો. એને વિડીયોમાં આવવાનો બહુ હરખ છે. ક્યાં હે આ ભાઈને વિડીયોમાં આવવાનો બહુ હરખ છે. નહીં તો વાથી ઠેઠ હું કામ હાથ કર્યા? કયા ભાઈ? નહીં આ ભાઈ જ હોય. કારણ કે આ ભાઈ સિવાય મને કોઈ ન બોલાવે કે
ઓહો, હા બધું મારા ઉપર. હા એમ? હા કીધું તમે સ્લેબનું? હું કહેવાનું આ છે છેલ્લો સ્લેબ છે હવે આપણે. હા પછી આપણે કઈ ભેગા થશું? આ તે મારો નંબર લઈ લેજો પછી ફોન કરજો આવજો સુરત આવો તો મને ફોન કરજો ઓહો, સુરત મુલાકાત લેવા સુરત આવવું પડશે. અરે એમ નહીં તે સુરત કામથી ન આવતા હોય તમે સુરત હવે કામ કરવાનું ચાલુ કરી નાખો એક કામ કરો એટલે આપણે રોજ મળશું અહીંયા હા. પણ એક કામ કરો ને તમે અહીંયા જ રહી જાઓ ને કેમાં? અહીંયા આશ્રમમાં આશ્રમમાં શું કરવાનું? રહેવાનું તમારે જુનાગઢ વાળા ધક્કા ખાવા ને કરતા આશ્રમમાં રહેવાનું ને સેવા કરવાનું વાવા એમ? હા તો આ પાછળ મૂકીને આવ્યો છું તણ ને એનું. હું ટન ટાબરિયા હા હા તો ઈ ત્યાં લઈ લેવાના એમ? હા હાલો એવું કંઈક કરશું. એવું કરવું છે બોલો બીજું બસ બીજું લોકોને કઈ મેસેજ આપો છે તમે એટલા દિવસ અહીંયા કામ કર્યું સોશિયલ મીડિયા આશ્રમમાં તો કેવું લાગ્યું તમને બહુ મજા આવી. એમને હા જલસા. બહુ બધી જગ્યાએ કામ કરતા છો અહીંયા કેવી મજા આવી તમને અહીંયા બધાય કરતા વધારે મજા આવી. એવું ને એટલે તો અહીંથી કંઈ જતા નથી. એ તો કામ હોય એટલે ક્યાં જાવ એમ બી નથી જતા. આડે દીએ પડ્યા હોય. સાચી વાત છે મજા આવે હા તો કાંઈ વાંધો નહીં હા લોખંડ ઘટે છે એમ કેટલું લોખંડ ઘટે છે 5 ટન લોખંડ ઘટશે છેલ્લે તો પૈસા તો નથી કેમ મંગાવશું તો મોકલશે કોઈ એ વાત સાચી છે તો દોસ્તો 5 ટન લોખંડ ઘટે છે જો કોઈ યથાશક્તિ પ્રમાણે કોઈને આપવું હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી અથવા તો તમે અમારી વેબસાઇટ ઉપર કોન્ટેક્ટ કરી અને અમને જણાવી શકો જો તો કોઈ પણ વ્યક્તિ આપવા માંગતું હોય તો અવશ્ય સોશિયલ મીડિયા આશ્રમમાં છેલ્લા સ્લેબમાં થોડુંક 5 ટન લાસ્ટમાં લોખંડ બેઠું છે તો તમે લઈને પણ આપી શકો અને તમે તમારી રીતે જે થતું હોય એ પણ કરી શકો તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરી દીજો દોસ્તો તમે જોઈ શકો તે પ્રમાણે આજે બપોરનું જમવાનું થઈ ગયું છે અને ખાસ જમવાનું છે આજે શું મેનુમાં છે પરેશભાઈ આજે રીંગણાનો હોરો છે હા ને રોટલા વાહ ને રોટલી છે. વાહ સરસ તો આજે ખાસ જમવાનું છે રીંગણનો ઓ અને રોટલા ને રોટલી તમે જોઈ શકો છો સ્પેશિયલ આજે મસ્ત ઓ અને રોટલા બનાવ્યા છે તો ખાસ ધન્યવાદ મુકેશભાઈ કે તમે આવું મસ્ત રોજ અલગ અલગ પ્રભુજી માટે બનાવી અને ખવડાવો છો તો બધાય પ્રભુજીઓ કાકા ક્યાં નામ હે આપકા સુરેશભાઈ કેમ છો મજામાં મજા કયું ગામ તમારું મારું ગામ આપણે ડાભાલી જિલ્લા અચ્છા ગુજરાત છે ગુજરાત. હા તો ઘરે કોણ છે ફેમિલીમાં ફેમિલીમાં તો ત્યાં કોઈ નથી બીજા ભેગો નાનો મોટો. રોટલા અને ઓ શું કહેશો મુકેશભાઈ જમવાનું કેવું છે આજે આજ તો તમારું ફેવરિટ છે ને રોટલો અને ઓ વાહ સરસ અને આ બાજુ અમારા લાલ દાદા જમવા બેસી ગયા છે તમે જોઈ શકો લાલ દાદા જમવાનું આવી ગયું શું છે આજે જમવામાં બોરાન રોટલા વાહ મજા આવે ને ખાવાની હે કેમ છે બાકી બીજું કઈ ખાવું છે મિષ્ટાન જલેબી ગુંદી લાડવા નથી ખાવા બોલો લ્યો રોટલો ખાવો છે વધારે તો લઈ આવું રોટલો ઓ ખાઓ ઓ હે છાશ દૂધ છાશ તો છે દૂધ જવે વાહ જમી લો ને શાંતિથી લાલ દાદા એ હા